મેં કીધું હવે મને કે હવે ગોવિંદ કુંડ, અપ્સરા કુંડ, 56 ભોગની જગ્યા, સુરભી કુંડ, ગોવિંદ સ્વામીની કદમ ખંડી, તુલસી ક્યારા અને ઉપર ઢોકે દાવજી છે, તારા જવાય તો જાજે, બહુ સુંદર લીલા છે, તું કહીશ તો હું કઈ શીખી કે હાલને બટા. એ જેણે હાલને બટા કીધું ને, જાણે આમ મને કોઈ આમ હાથ પકડીને ખેંચતો હોય ને. મેં કીધું હાલો હવે કઈ આવો રિક્ષાવાળાને કઈ આવી, તો એ કે બેન પૈસા પૂરા થશે. મેં તો કાંઈ વાંધો નહીં, એને પૈસા આપી દીધા ને અમે બ્યારે છેક મુખારવિંદ સુધી ગયા. એક એક રોજ એક એક ગિરિરાજજીની શિલાનું વર્ણન કર્યું છે. એમાં સિંદૂરી શિલા ને કાજલી શિલા ને ઐરાવત હાથીના જે પગલાં ને ઐરાવત કુંડ ને સુરભી ગાયના પગલાં ને તમે જુઓ તો શું વાત કરવી મારે. હવે અત્યારે મોઢું સુકાઈ ગયું છે ને પગે બહુ દુખે છે. બાકી કોકવાર આપણે આખી લીલાનું અનુસંધાન કરીશું. વાંસીમાં આપણે બધાય વ્રજમાં પહોંચી જાય, કોઈ અમદાવાદમાં. આ તો મારા જેવા તુચ્છ માણસના મોઢેથી સાંભળો છો. એવા ભગવદીઓએ અમને સંભળાયું, પણ છતાંય 10 વાર બા હવે હાલો ને, નથી હવે નહીં બા. પણ મારા ભેગા જે હતા ને એ બધા, એમાં સૌથી વધુ ભગવદી એમાં બેન હતા, જેના ગ્રંથો મને સમજાવ્યા. સુબોધજીની લીલાનું હેમાબેને અનુસંધાન કર્યું એવું કોઈ ન કરે. 84-252 વાર્તાનું જે એણે તત્વ સમજાવ્યું, સત્વ સમજાવ્યું, મમત્વ સમજાવ્યું, મારા વાલા ભરી ભરીને દીધું. પણ આપણામાં જેટલું હોય એટલું લીધું. મારો કહેવાનો આશય એ છે, જો આ પુસ્તક હાથમાં લીધેલો મૂકી દીધો ને, કે ભગવદીઓનો સંગ થઈ ગયો. આ મને સંવારી હોય તો ભગવદીઓએ અને ગુરુદેવે, બાળકોની એટલી જ કૃપા મારા ઉપર, એમાં બધાની એટલી કૃપા. આ બધામાં એનાઉન્સ કરવા જવાનું હોય, કહેવાનું હોય, તો આ બધાએ મને સંવારી છે, સમજાવી છે, સમજણ પાડી છે. લાયકાત વિના લાયકાત આપવાનો બધાએ પ્રયત્ન કર્યો છે. ભગવદીઓનો સંગ થયો ત્યારે મને ખબર નહોતી પડતી કે ભગવદીઓ દ્વારા ભગવાન મળે. એમાં બેન લીલામાં પહોંચી ગયા ને ત્યાર પછી ખબર પડી કે મેં શું ગુમાવ્યું છે. પણ હજી જ્યાં છે ત્યાંથી મને સમજણ પાડે છે, ઈલા આ ન બોલાય, આ વાંચવાનું, આ નહીં કરવાનું, આ કરવાનું. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું વિઠ્ઠલો શ્રી વલ્લભ શરણે જઈએ. રહીએ આનંદમાં રહીએ આનંદમાં. સેવું સદા હો તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું વિઠ્ઠલ. બસ વૈષ્ણવનો સંગ થાય, પણ કળયુગમાં ખાસ વંચકોથી દૂર રહેવાનું.
દૂધ ગમે એટલું સરસ ઉકાળેલું હોય, સુંદર હોય, સૂકો મેવો પધરાવ્યો હોય, મલાઈ વળી ગઈ હોય, કેસર ઇલાયચી પધરાવ્યા હોય, પણ જો એક છાંટો દહીંનો પડી જાય ને તો એ દૂધપાક ન ગણાય. એમ જો કોઈ વંચકની આપણને દોસ્તી થઈ જાય તો આ બધું ગુમાવતા વાર ન લાગે. ભગવદીઓ મળવા મુશ્કેલ છે, પણ જો મળી જાય ને તો છોડવા નહીં. આપણે તેમાંય દોષ જોઈ એણે કેવું કર્યું. અને જ્યારે ભગવદીઓ ખીજે ને એટલે સમજી જવાનું હવે આપણા ઉપર વલ્લભ રીતશે. મને બહુ લોકોએ ખખડાવી છે, બહુ જ ખખડાવી છે, પણ એ બધાએ ખખડાવી ના હોત તો ઈલાબેન ના હોત, ક્યારનું બધું પતી ગયું હોત. નસીબદાર હોય ને એને કોઈ દોષ દેખાડે. ગુણ બીજાના મોઢે કે આપણા, પણ આપણા દોષ આપણા મોઢે કે. આ ભગવદીએ આજે સૌથી વધુ કૃપા કરી હોય તો વલ્લભે કે નોકરી છોડાવી દીધી. અને કેટલી બધી વહેલી બધાય સમજાવતા, ઈલાબેન આ ગવર્મેન્ટની નોકરી, આવું સ્ટેટસ, હમણાં પગાર પંચ આવશે, પગાર વધશે, ભલે વધે. અને મારા વાલાએ જે કૃપા કરી છે તો એવું માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. બ્રહ્મા અને શંકરને ન આવવા દે ત્યાં વલ્લભે કીધું કે જેને નથી આવવા દેતા ને એ ભગવાન તારા ઘર પધરાવી દો. લે આપણી શું લાયકાત. આજ નરેન્દ્ર મોદી ગમે એટલું હોય આપણે એમ કહીએ કે આવો આવે, હામુય ન જુએ, તો એને બનાવવા વાળો આપણા ઘરે વલ્લભે પધરાવી દીધું. તારે કોઈની જરૂર નથી, તારું સર્વસ્વ તારા માથે બિરાજતો તારો ઠાકોર છે. હજી બધા પુસ્તકો રહી ગયા. વ્રજની વાતો આવે ને એટલે બધું ભૂલી જાઓ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે જ 2-3 ફોન આવ્યા, 2-3 બહેનો અમેરિકાથી ને કે ઈલાબેન ફેબ્રુઆરીમાં આવવું હોય તમારી સાથે. મેં કીધું વાલા તો ડિસેમ્બરમાં ટિકિટો ખુલી જાય છે. પછી છેલ્લે કેવું થાય બધાને આવવું હોય પણ બધી વ્યવસ્થા ના ને તે. મેં કીધું જો મારા વાલા ડિસેમ્બરમાં ટિકિટો થઈ જાય છે તમારે. એ કે અમારે એવી રીતે નથી આવવું. મેં કેવી રીતે આવવું છે? એ કે દિલ્હી ટુ દિલ્હી. મેં તો કાંઈ વાંધો નહીં, પણ ટિકિટ તમે ન કરાવો તો અહીંયા કોઈને મિલનભાઈને કોકને કહેજો કરાવી દેશે. પણ ડિસેમ્બરમાં ટિકિટો કરાવી લેવી પડશે, કારણ કે ફેબ્રુઆરીમાં હોળી નજીક હોય એટલે પછી વ્યવસ્થામાં પ્રોબ્લેમ થાય. તો વ્રજ તો બધાને ગમે છે, બધાને આવવું છે. મને એક બેન કે તમને કેમ ઘોડી ઘોડી વ્રજમાં જવું ગમે છે? મેં તો મને ઘડી ઘડી ત્યાંથી આવવું નથી ગમતું એટલે જવું ગમે છે. વ્રજવાસ કરવા મળે મારે આવજા પતી જાય. પણ છોકરાઓ એવું કે તું ઠાકોરજી પધરાવીને જાય એટલે અમે ખાલી થઈ જઈએ. તો તારે એકલીને થોડું સનાથ રહેવાય. અમારો અનાથ એમ ના, ઘર ગોખો જ હોય પણ પાછી યાદ આવે એટલે દોડું. આજે જ આવ્યા બોલ્યા ને એ કે ઘડી ઘડી તમને કેમ વ્રજમાં જવાનું? મેં કીધું મને ઘડી ઘડી જવાનું મન એટલે થાય છે કે ત્યાં રહેતી નથી. રહેતી હોવ તો પછી બારે અહીંયા આવવાનું મેળ જ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ સબરજની ગોપિકાઓને દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભા રીખો। હૃદયના ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में जासो होय निवेरो। सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલોની મારી। બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।